हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। आज पाछा आपणे धोरण 11 सायन्सना फिजिक्सना क्लासनी अंदर मळी रह्या छीए, जेमां गुरुत्वाकर्षण चेप्टर एटले के चेप्टर नंबर 7 नो एक मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन छे। पृथ्वीनी आसपास भ्रमण करता उपग्रहना कक्षीय वेगनुं सूत्र मेळवो। एटले आ प्रश्न शुं कहेवा मांगी रह्यो छे? एक आपणे पृथ्वी लीधेली छे केन्द्रमां, एनी आसपास एनी बहारनी एक कक्षामां एक उपग्रह फरी रह्यो छे, जेनुं दળ आपणे स्मॉल एम धारेલું છે, ઉપગ્રહનું દળ। તો હવે આ ઉપગ્રહ જે કક્ષામાં ફરી રહ્યો છે એના વેગનું સૂત્ર મેળવવાનું છે આપણે। વીનું મૂલ્ય કેટલું હશે? ઓકે, તો સૌપ્રથમ આપણે એક ધારણા કરી લઈએ કે ધારો કે એક એમ દળનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ કેન્દ્રથી ટોટલ કેટલા અંતરે ફરી રહ્યો છે? તો RE પ્લસ H જેટલા અંતરે ભ્રમણ કરે છે, આવી આપણે એક ધારણા કરશું। ત્યારબાદ ઉપગ્રહનો વેગ ધારી લઈએ v જેટલો છે। આ કક્ષામાં જે ઉપગ્રહ ફરી રહ્યો છે એનો વેગ આપણે v ધારી લઈએ। હવે લખીએ કે ઉપગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ, કોઈ પણ પદાર્થ જ્યારે કોઈ મધ્યવર્તી પદાર્થને ધ્યાનમાં રાખીને જ્યારે ગોળ ફરતો હોય ત્યારે એના ઉપર એક કેન્દ્રગામી બળ લાગતું હોય છે। એ કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે ઓલરેડી આગળના ચેપ્ટરોમાં તારવી ચૂક્યા છીએ। FC બરાબર mv²/r। એના અનુસાર एम एटले उपग्रहनु दળ ए एम एमना एम, वी तरीके आपणे वी धारेलो छे उपग्रहनो वेग ए v² एमना एम, आ आर तरीके जे अंतर छे केन्द्रथी RE वत्ता H। परिणाम नंबर 1। हवे उपग्रह पर लागतुं पृथ्वीनुं गुरुत्वाकर्षण बळ आपणे समजीए कि कोईपण ज्यारे उपग्रह पृथ्वीना गुरुत्वाकर्षी क्षेत्रमां फरतो होय त्यारे आ उपग्रह पर पृथ्वीनुं एक गुरुत्वाकर्षण बळ लागतुं होय, एटले ए आकर्षण प्रकारनुं होय, केन्द्रगामी बळ प्रकारनुं। तो ये आकर्षण बल केटलुं होय तो आ पण आयरा चेप्टरनी अंदर आपणे 7मा चेप्टरनी अंदर ज गुरुत्वाकर्षी बळनुं सूत्र तारवी चूक्या छीए, Gme/m/r²। तो आ Gme एटले पृथ्वीनुं दळ अने आ स्मॉल m जे छे उपग्रहनुं दळ छे, अने नीचे पृथ्वीना केन्द्रथी टोटल अंतर RE वत्ता H नो वर्ग। હવે આપણે એક અહીંયા એવી ધારણા કરવાની છે કે અહીં ઉપગ્રહ પર લાગતું જે કેન્દ્રગામી બળ લાગી રહ્યું છે એ કોણ પૂરું પાડી રહ્યું છે? તો ઉપગ્રહ પર જે કેન્દ્ર તરફનું બળ લાગી રહ્યું છે ને એ આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડી રહ્યું છે, એવી આપણે એક ધારણા લખીએ અહીંયા કે ભાઈ કેન્દ્રગામી બળ જે છે ને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડી રહ્યું છે। તો હવે આપણે FC એટલે કે કેન્દ્રગામી બળ બરાબર FG ગુરુત્વાકર્ષણ બળ લઈ શકીએ। तो ए बे जे परिणाम 1 અને 2 માં મળેલા બળો જે છે એની સરખામણી કરી આપણે mv²/RE વત્તા H અને Gme/RE વત્તા H નો વર્ગ। હવે આપણો ટાર્ગેટ છે કક્ષીય વેગનું સૂત્ર મેળવવાનું, એટલે આ જે પણ બે સરખામણી કરી છે એમાંથી v² ને આપણે સૂત્રનો કર્તા બનાવીશું। હવે આની અંદર જો બંને બાજુના પદો જોવા જઈએ આપણે तो एनी अंदर तमने एक स्मॉल एम समान देखाई रह्यो छे बंने बाजुथी, जेने आपणे केन्सल करी शकीए। एटले एक स्मॉल एम बंने बाजुथी उडाड़ी दीधो। हवे आ जे नीचेवाळा अंतरना पदो छे एनी अंदर आ बाजु अंतरनुं पद एक वखत छे तो आ बाजु बे वखत छे, एटले आपणे सिंगल वखत उडाड़ी दईए, एक एक वखत। अने आमांथी हवे जो हूँ v² ने सूत्रनो कर्ता बनावी दऊं तो Gme/RE वत्ता H आवुं पद मळशे। અને એમાંથી જો વર્ગને દૂર કરવામાં આવે એક બાજુથી તો બીજી બાજુ જઈ અને વર્ગમૂળ બનતું હોય છે। એટલે આ જે સૂત્ર મળી ગયું આપણને એ પૃથ્વીના કેન્દ્રથી જે કોઈ ઉપગ્રહ RE વત્તા H અંતરે ભ્રમણ કરી રહ્યો હોય એના કક્ષીય વેગનું સૂત્ર આપણને મળી ગયું છે। તો લખી દીધું જે ઉપગ્રહનો કક્ષીય ઝડપ અથવા કક્ષીય વેગનું સૂત્ર છે। હવે આપણે એવી એક ધારણા કરીએ, માની લો કે તમે જે સૂર્યમંડળને સમજેલા છો તો એની અંદર પૃથ્વીથી તદ્દન નજીક જે ગ્રહ ફરી રહ્યો હોય એટલે કે બહુ જ ઓછા અંતરે જે ઉપગ્રહ ફરી રહ્યો હોય એના માટે આપણે કેવી ધારણા કરી શકીએ? તો પૃથ્વીની ત્રિજ્યા તો તમે જાણો છો 6400 કિલોમીટર છે, એટલે કે 6400ની પાછળ બીજા 3 મીંડા એટલું બધું એ ઘેરાવો ધરાવે છે પૃથ્વી। ઓકે, તો આવા કિસ્સાની અંદર આપણે શું કહી શકીએ કે જો ઉપગ્રહ જે છે પૃથ્વીની સપાટીથી નજીકના અંતરે ફરતો હોય, ઓકે, તો એના માટે આપણે શું ધારણા કરી શકીશું? તો RE જે ઘણું મોટું અંતર છે એની સરખામણીમાં તમે H ને અવગણી શકો। ઓકે, એટલે આપણે એવું કીધું કે RE ગ્રેટર દેન H હોવાથી H ને શું કરી શકીએ? અવગણી શકાય।
તો અહીંયા આપણે આ જે એચ સરવાળાની અંદર અવગણવા વાળા પદો કેવી જગ્યાએ હોવા જોઈએ કે જ્યાં સરવાળો અથવા બાદબાકી થતી હોય ને ત્યાં જ તમે અવગણી શકો છો. એટલે આ સરવાળાની અંદર હું એચને અહીંયાથી અવગણી શકું કેમ કે આ પ્રથમ પદ બહુ મોટું છે, બરાબર. એટલે આપણે જો એચને અવગણી દઈએ તો આ પદ તમારું GME અપન ખાલી RE બની જશે. અને હવે આ સૂત્રને જો આપણે સ્મોલ g એટલે કે ગુરુત્વ પ્રવેગના સ્વરૂપમાં મેળવવો હોય તો આને પહેલાં તો જીના મૂલ્ય જેવું બનાવવું પડે. GME અપન RE સ્ક્વેર જે g તરીકે બનતો હોય છે ગુરુત્વ પ્રવેગ, નીચે એક RE વડે ભાગ્યા અને એક RE વડે ગુણી દીધા એટલે આ સ્મોલ g બની ગયો અને આ RE એમના એમ. તો આ જે સૂત્ર મળ્યું છે એ પૃથ્વીની નજીક ફરી રહેલા ઉપગ્રહ માટેનું કક્ષીય વેગનું સૂત્ર છે. એટલે તમને જો MCQમાં કદાચ પૂછાય તો ધ્યાનમાં રાખજો. તમને કેવી રીતે પ્રશ્ન પૂછેલો છે એ ખાસ ધ્યાનમાં રાખજો. તમને જો કોઈ ઉલ્લેખ એવો કરેલો જ ના હોય કે જે ઉપગ્રહ ફરી રહ્યો છે પૃથ્વીની તદ્દન નજીક છે કે કેવા અંતરે ફરી રહ્યો છે, તો પૃથ્વીનું કક્ષીય ઝડપનું મેઇન સૂત્ર આ આવશે, V બરાબર √GME અપન RE પ્લસ H જે મુખ્ય સૂત્ર છે. અને જો એવી કંઈક ચોખવટ કરેલી હોય તમને કે ભાઈ બહુ નજીક ફરી રહ્યો છે તો સૂત્ર આવી રહ્યું આવશે √G RE. ઓકે, થેન્ક યુ.